તો નમસ્તે મિત્રો, કોમેડીના કટકા બટકામાં તમારું સ્વાગત છે। હું નાથા જીવા જે બધાની કોમેન્ટો વાંચીને સંભળાવે છે અને દરરોજ 10 વાગે આવે છે। તો પહેલાં તમે વિડીયો જોઈ લ્યો। તો જોયું તમે, આ કોઈ ભાઈ સ્ટન્ટ કરવા ગયા હતા ગાડીમાંથી ને પડી ગયા હેઠા। આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી। આ જે બધી કોમેન્ટો છે એ પબ્લિક છે અને વિડીયો એ પબ્લિક છે। તો તમારે જોવું હોય તો આ વિડીયો તમે એ ભાઈની પ્રોફાઇલમાં જઈને જોઈ શકો છો। તો હવે આપણે શરૂ કરીએ કોમેન્ટો। પહેલી કોમેન્ટ, તો આપણે હવે કોમેન્ટ શરૂ કરીએ। હાવજને 2-3 દિવસ હંગવાનું બંધ થઈ ગયું। હાવજના કુલા ચીરી નાખ્યા। હાવજની તો ગાંઠ ભાંગી ગઈ। હાવજની તો ગાંઠ ભાંગી ગઈ। જડબા તો ના ચીરાયા પણ કુલા ચીરાઈ ગયા। હાવજના જડબા પછી ચીરજે, પહેલાં ગાંઠ ચીરાઈ ગઈ એ સિવાય। આમાં ને આમાં ગાંઠ છોલાઈ ગઈ। હાવજની કેળોમાં વાગ્યું। હાવજની ગેન તોડી નાખી। જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક હાવજથી ફરે છે અને જાતિવાદ આગ ગુજરાતમાં લગાવી રહ્યા છે, એમને કુદરત આમ જ લોહી કરજે। આ દુનિયામાં ભગવાનથી મોટા કોઈ હાવજ નથી, યાદ રાખજો। રાજા રાવણનો પાવર નથી ચાલ્યો તો આપણે તો શું આવે। 24% લેવા પડશે। 24% લેવા પડશે। બૈડા ચીરાઈ ગયા। બરાબર છે, બધી ચરબી નીકળી ગઈ, હવે સવારે ખબર પડશે। બરોબર છે, માથું ભટકાયું હોત તો ભાનમાં આવ્યા, પછી સાવજને ખબર પડે કે રીલ કેટલાની પડી। હાવજને લઈને ડૉક્ટર પાસે જઈને દેખાડો તો ખબર પડે કેવી રીતે કયું જડબું કેટલું ચીરાયું એની। હાવજની બહુ બળી હશે। ભૂલથી પડ્યા છે ભાઈ કે વિડીયો બનાવવા માટે, જાણી જોઈને જે પણ હોય। ભાઈને વાગ્યું તો છે જ, દવા લેજો ભાઈ। હાવજના ઢાંકણા ઢીલા। ગાઢમાં ટાંકા લેવડાવીને કાવાદાની ચીરાઈ ગયા। જડબા ચીરાઈ ગયા। પકડી બેસે હેન્ડલે તો ના થાય ગાંડા। કોઈ સ્ટીકર નાખ્યા। સ્ટીકર હલકાઈ, જાણી જોઈ પડ્યો છે, વિડીયો બનાવ્યો કોને? પછી સ્ટીકર મૂક્યા છે, કોઈ સ્ટીકર છે। પાછળ ચીરાઈ જ હશે। પછી કોઈ સ્ટીકર, હા હા હા, પાછું સ્ટીકર 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 લખવાની હારે થાય એટલે માણામાં સ્ટીકર પધરાવી દે તરત। લો ઇસકી તો ફટ ગઈ। આ કોઈ હિન્દીમાં કોમેન્ટ કરી છે। આગળ વધીએ। મનકા ભાંગી ગયા લાગે છે, ગાંડ છોલાઈ ગઈ, આ ગયા સ્વાદ। સ્ટીકર સ્ટીકર સ્ટીકર। તો જોયું મિત્રો તમે, લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે। આપણે આ વિડીયો સાથે કોઈ પણ જાતનું કાંઈ પણ લેવા દેવા નથી, એટલે આપણી વાતનું કોઈ ખોટું ના લગાડવું, કેમ કે આ બધી પબ્લિક જ હોય છે। આમાં કોઈ આપણે અંગત પ્રોફાઇલમાં જઈને કોઈ ઉપર ટીકા ટિપ્પણી નથી કરતા, અને આપણે આમાં કોઈ લોકોના જે પ્રોફાઇલનું પિક્ચર હોય એને પણ આપણે ઢાંકી દઈએ છીએ। નામ દેખાતા હોય, કેમ કે એક નામ તો ઘણા બધાના એક સરખા હોઈ શકે, એટલે એ કોઈ પ્રોબ્લેમનો વિષય નથી। તો જો તમને આવી કોમેન્ટ સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવો વિડીયો તમને મળતા રહેશે। તો મળીશું આપણે ફરીવાર, ત્યાં સુધી મને રજા આપશો। જય ભારત, જય હિન્દ।